મારા ગામમાં એનઆરઆઈ પૈણવા આવે છે, પણ આ વાંઢાનું શું કરવું? હવે ગામમાં વાંઢા વધી ગયા છે અને એમાંય પાછી હું રહી વાંઢી સવાય સરપંચ. હવે એનું કાંક ગોઠવવું તો જોઈએ. આનંદ માંડવે ગોઠવવું છે, એનઆરઆઈને મૂકી દેવા છે ને આપણા ગામમાં આ બધાને ફિટ કરી દેવા છે. આમાં આયરા મારો માંડવો ગોઠવી દેવો છે, એકાદો મળી જાય તો હાલ ને. એની કાંક મીટિંગ કરું અને બધાને કહેવા જાઉં કે હાલો મીટિંગ કરવીશ. ભેગા તો કરવા જોઈએ હો. હાલી જાઓ. અંધાઈનું થાય ને કાંઈ મારા ગામમાં વાંઢા થોડા રહી જાય નો રીએ. આ કોણ? રાધાબેન સરપંચ. કોઈનું કાંઈ ન આવવા દે. હવે શું કરવું કાંઈ સમજાતું નથી. ક્યાં લગી આપણે એકલા એકલા આવા બગીચાઓમાં બેસું? ઓલા પ્રેમી પંખીડા બેઠા એને જોઈને મારો જીવ બરે છે. બોલ, એની પાસે એનો પ્રેમ છે, એની પ્રેમિકા છે, એનો પ્રેમી છે. આપણે જ બે અહીંયા બેઠી છે છોડ્યું. તારી પાસે હું તો શું આવડી મોટી પસ્તાર હું જોઈ બીજું? અરે ગાંડી, તું નહીં સમજા. પ્રેમી પંખીડાને જઈને પૂછ, એમાં કાંઈ કાઢી લેવાનું બેન છે નહીં. ક્યારે આપણને આવી રીતે આપણી હારે બેસે આવો પ્રેમી? વાત તો તારી સાચી છે હો. આ બધાય જો આપણું નિવારણ ક્યાંય નથી થતું. આ વાંઢાનું મેણું નથી સંભળાતું. એને તો એની પાસે એનો પ્રેમ સાંભળી ગઈ તારી વાંઢાની મેળું સાંભળવા વાળી સાંભળી ગઈ એટલે તને તો એવો ગોતી દેવો છે કે લીંબુ લટકતું હોય ને એવો. લીંબુ લટકતું હોય એટલે એલી જેના ધણીને મૂસે લીંબુ લટકતો હોય ને એવો ગોતી દે. અરે બાપા, હું એમ કહું છું કે એને મૂસે લીંબુ ન લટકે તો કાંઈ નહીં, પણ એક મૂર્તિયો હોવો જોઈએ, જણ હોવો જોઈએ ને સારો અને વ્યવસ્થિત હોવો જોઈએ. પણ સરપંચ સાહેબ, એટલે તો મેં તારી હાટું કાક કર્યું છે, કાક ગોઠવું છે. હું એમ કહું છું કે આ બધા માણસને ભેગા કરીને આપણા ગામના બધા વાંઢા અને આપણે કાક મીટિંગ ગોઠવી તો ન થાય. હું એમ કહું છું. હા, તમે વાંઢા જ છો એલી વાંઢી છો એટલે તો તમે તમારું નથી કરી શકત, મારું ક્યારે કહીશો? હું એ વિચારું એલી તમારી પેટ બળતરા થાય કે ગામની સરપંચ છો અને ગટકી તારું ક્યાંક ગોતીશ. એને કઈ પડી જ નથી લગનની. પણ લગન કરીને ફાયદો હું છે? આ તો ભાઈ દુનિયાના રીતિ રિવાજ છે એટલે કરવા પડે. બાકી મને લગનમાં જરાય ઇન્ટરેસ્ટ છે જ નહીં. એ અબ્બા ડબ્બા જબ્બા કરવા પડે લગન. હા તો તમે ગોતી દો મૂર્તિઓ, બીજું શું હોય? અમે લાડવો ખાઈ લે. તો હું તમને એમ કહું છું કે આપણા ગામના વાંઢાય ઘણા થયા છે. ઓ બાપોય રખડેસ કે તઈ તે હું થી તમારે શું કરવાનું શું ઈ મને કેને ખબર પડે. મેન મૂળ વાત કરો. એટલે હું એમ કહું છું કે મેં આજ બપોરે 2 વાગે મીટિંગ રાખી અને તમારે મીટિંગમાં આવી જવાનું છે. ઓહો, તો મીટિંગમાં નક્કી કઈક જમાવટ હશે. પણ વર્ષા હું કહું જમાવટ એટલે આપણે બધા વાંઢાની વેગનાનું કાક વિચારશું. હું એમ કહું. સારું હાલો ને જાવ ને આવી જાવ. હાલો. હા હો ને? હા હા જાઓ તમે. આ તો તમારે ભૂકી જ જવાનું છે હો. એ હા ઈચ્છા શું? તમે ખાલી કયો ટાઈમ કયો. તમારું નો વિચારો ને તો કાઈ નહીં. કાક મારી પેર બળતરા કરો સરપંચ. એ હાલો. હા હા એ ભલે હાલો આવજો. એમ નહીં, મને તો એ વિચાર આવે છે. મારો ફોન પડ્યો. અલે ભાઈ તારો ફોન. હું એમ કહું છું કે આ વાંઢી છે એને નથી ક્યાંય કર્યું, આપણું ક્યાં કરી દે? હું તો એ વિચારું. પણ કાંઈક વિચારવું જઈશે તો જ આપણને કેવા આવી હોય ને. આપણું કાંઈક લગ્નનું ક્યાંક ફિટ કર્યું હોય છે. હું તો કહું છું જોઈ આવાય જઈ આવાય. હું તને કહું એ સાચું હો. શું શું છે લગ્ન કરીને ફાયદો? તો તું નો કઈ કઈ તું વાંઢી રે, મને જ રહેવા દે, મને તો પૈણવા દે, મને જ લાડવો ખાવા દે, મારે ખાવા દે. એલા કોકના લગ્નમાં ખાવાની મજા જ અલગ નહીં. પેટ ભરાઈ ગયું બેહી ઘડીક વાર. એટલે આપણા લગ્ન કેદી થાય? આપણે બીજાના લગ્નમાં તો ખાવા પોતી જઈએ છીએ પૂછ્યા વગર ના. થાહે આવતા ભાવમાં. ઈ આપણા લગ્ન થવા જ થાય, બાકી આવું આવા બીજાના લગ્ન રોજ થવા જોઈએ. આવું ખાવાનું તો મળે. એલા જાંબુ કેવા અસલ હતા નહીં? અંદરથી ઓલી દૂધિયા કલરનું શું હતું એ? એટલે એક વાત તમે વિચારી? હું ત્યાં ઘણા આપણી જેવા લુખાઓ હતા ને આવ્યા હતા. એલા કેટલા બધા હતા મોપતી. અમને કોઈ કઈ આપ્યું જ નથી, નથી કઈ આપ્યું. ઓલું શું કહેવાય એને, ઇન્વિટેશન. હા હાચી કોઈ પૂગી ગયા. આપણે એક જ ઘીના છે. એ નવા કપડાં પહેરીને જો શુક્રવારી મહિને લઈ લેવાય આવી 50-50 જોઈને પોસી જવાનું લગ્નમાં. ખબર શું પડે મહેમાન છે. સારા લુગડા કઈ જોઈ એવા લાગતા નથી. અમારા બીના કઈ ખારા લાગે. એટલે હું બીજાના પહેરીને આવ્યો.
તો પછી બીજું શું કરવું નથી યાર તી તારી પાસે એલા પણ નથી હાવ ભૂતી ફરી ગઈ મારી પાસે 30 રૂપિયા લેતો જાય. ઈ તો આપણી ભેગો રખડે તો એમ જ લાગે ને બિઝનેસમેન છે આપણે. સાચી વાત છે એટલે એ આ ભાઈ ઓગેસ તું અહીંયા શું કરે આ બેન લગ્નમાં આવ્યા લાગે આ બા બેઠા એ શું કરીએ નવરા બેઠા એમ અંદર કોઈ જમાઈ નથી જવા દેતું સરપંચ એટલે તમે અહીંયા રસ્તે બેહી ગયા અરે એમ ખાલી થાકી ગયા એટલે બેઠા હી હા શું કે સરપંચ સારું ને એટલે હારું છે એટલે હું તમારી આમ આ ચૂંટણીની વાત કરવા આવ્યા ને ભાઈ મત અમે તમને જ દેવાના છીએ, ચિંતા ચૂંટણીની વાત કરવા નથી આવી તમારા વાંઢાના મેળા ભાંગવા આવી છે. કોણ મેણા મારે અમને કોણ અમને કોઈ મેળા નથી મારતું અહીંયા અમારે થાવ સારું છે એ મેળા આખું આપણા ગામમાં જો તો ખરી વેલ્યુ ઘરે ઘરે મને વાંઢા લાગતું ઘરે તું ઘરે આપણા વાંઢા. ગામના જેવા નખોદિયા હે હારા એટલે વાંહેથી હું- વાતો કરતા હશે. હું નો એમ હારું કહું વિચારે. તે તમારે કઈ વિચારવું નથી લગ્ન માટે ના ના અમને ખાવા જડે જ અમને લગ્નમાં ખાવાનું જડે જ. મેં ગોઠવું છે મીટિંગ કરી છે તમારે હંધાઈને આવવાનું છે. શું વાત કરે એ એટલે અમારા માટે મીટિંગ ગોઠવી અરે બધાય આપણી માટે હોતન મારી માટે હોતન ગોઠવી છે એમ સમજો ને હું વાંઢી છું. એટલે શેની મીટિંગ છે આપણે તમે સમજી લ્યો ને તમે કઈક માલ પાણી થઈ જાય હા. કઈક લાગે એમ હા હા તે વાંધો નહીં તમ તારી મીટિંગમાં તો અમે હરોજ પહોંચી જ જઈએ તમે ન ગયો તે તમારી પેટ બળતરા થાય છે ને એટલે કેમ કે હું ગામની લઈ રહી સરપંચ હા એટલે તમે વાંઢા રખડો તો આમ જ્યાં જાવ ત્યાં તો મારી ઇજ્જત જાય ને કે તમારા ગામમાં બધા વાંઢા હા એ વાત સાચી હો હું તો તમે ગામના મોભી કહેવાય સરપંચ હા તો એટલે તમે મારા દીકરા સમાન કહેવાય તમે હું વાત પગે કરો? લાગ ને અરે તું અરે લાઈક ને પૈગે- બીજાની ક્યાં કરે છે? અરે પૈગ્યા નો લાગવાનું હોય એમ તો હું તમારી કરતા હાવ નાની દેખાવ છું આ તો વડીલ સરપંચ હે. હા સરપંચ છો સારું તમ એટલે. તારે એ ચિંતા કરો માં પહોંચી જાય તમ તારે હો એ કઈ ચિંતા કરો માં. ખાવાનું અને તને મેં ઓલું જે કામનું કીધું તું કહી દેજો અને એ હા મારા જવું બહાર રહું હું એ હા એ આ ભંગેણીનો જ્યાં હોય ત્યાં ખાઈ ખાઈને દંધવી મેળવું આ જો તો ખરી હા હવે આ પગીપણું કેટલાક દી કરવું અને એકવાર હાવ વાંઢો કંટાળો એવો સડે છે પણ હવે આ જીવન હાટું બધું આ કામ કરવું પડે મારા એ વાતું કરે તમારું વાંઢા પડું ગયું ને એમ સમજો હું વાત કરો હો અરે હા તો મારી યારે હું સરપંચ પૈણી જાય એટલે તો વાંઢાપણું કેમ જાય મારું એ ભાભા હું છે કાંઈ ભાભાએ થોડી હું પૈણું કાંઈ હું તો તમારા બધા વાંઢાનું ફિટ કરવા હાટું કરું છું હા પણ તો તમે જ આવી જાવ ને તો મારું એકનું તો ફિટ થઈ જાય ઓલાવનું થાવું તો થાય એ ભાભા શરમ છે કે નહીં અને આ તમને પગી કાંઈ- પણ તમે કરો છો ને હું ગામની સરપંચ રહી અને કઈ તમારી યારે હું થોડી પૈણું હવે સરપંચ તો સરપંચ 5 વર્ષ ના હોય પછી તો મારી એ કે હે ને લીલા લેર કરો જો મારે આમાં ફુસ્કર મારે અહીંયા જાય પગીપણું કરું છું મહિને એ 3 હજી તો મારી 25 વર્ષ ઉંમર થઈ છે 45 વર્ષે મારો પગાર જાય ઓહો હા તો એટલે હું એમ કહું છું કે તમારું છે ને મેં મીટિંગ રાખી છે અને તમારે આવી જવાનું છે 2 વાગે પાકું પાકું હે? જરૂરથી હા આવવાનું જોઈને ભાઈ મારું ક્યાંક થઈ જતું હોય તો મારે આવવાનું ત્યાં ગોઠવાઈ જેવું છે ને પણ એ ગોઠવાય જ ગયું એમ જ સમજો વાહ ભાઈ ગોઠવાય જ વાહ. ગયું અરે તો પાટે સડી ગયું હા એવું કાંઈ ભૂલી જ અને નહીં. નહીં ગોઠવાય તો પછી તો હું બેઠી જ છું અરે હું વાત છે જાવ તો તો મોટો પછી? મોટો સબાસી દઈ દીધી બાકી જો આની હારે મેર પડી જાય ને તો મારે ક્યાંય જવું નથી અને એને પછી પાછો અહીં બેઠો બેઠો છે ને પગીપણું કરવું છે ને એને ખવાઈ રાખવું છે સરપંચ ભાઈ આપણા ઘરમાં ક્યાંથી ઓલા મારા હારા હજી નો આવ્યા 2 થાવા આવ્યા હજી નો આવ્યા અરે આય વર્ષા બેસ 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 ઓકે સરપંચ અરે મજામાં આવી ગયા હો તમારા મજામાં ટાઈમે. રામ રામ. એ રામ 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 તમે કીધું એ ટાઈમે આવી ગયા હો બાકી બે દી. હજી ગામ લોકો એ ભાઈ કોણ અરે તું શું આનંદ બેસ 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 તમારું માન નથી. પાણી ઢોરાણું એટલે એ હાલો તમારું માન સારું છે હો બધાય. હે? પગે આમ પડી પડીને લાગે. એ આપણો માન જ છે એમ જ સમજો ને એલા ઓછો ઘર હવે હરખી કરવું શરૂઆત આવી રીતે જય માતા હાલી નીકળો એટલે હાવ. શરૂઆત ક્યાંથી કરું આ બાપા જય બાયુથી કરો એ બાપા બાપા કઈ માં આ ડોહા જય માતાજી. એ ડોહો ને ભાપો ને બાપો ને કાંઈ ન કરો અહીંયા કાંઈ કરવાનું નથી અહીં તો વાંધા ને વાંધી એ હવે મને કાંઈક બોલવા દેહો હા બોલો બોલો માસ્ટર માસ્તર એટલે સરપંચ તો બાબા હું હશે ઈશા હવે ઈશા તો લગ્ન કરવાની છે જો મેળ પડી જાય તમારામાં એ મારામાં અહીંયા સરપંચ ચડી જાય તો ગામનું બધું ખાવા તો મળે એ તમારું થઈ જાહે ને તમારી ઈશાનું થઈ જાહે હું વાત- કોઈ નહીં મળે તો મેં વાત તો સહેલી કરી દઈ કે થઈ જાહે હવે
પૂછું શું પેલા આને પૂછી લેવા દને. ઉતાવળ તો જો પરણવાની જાણે કેમ ભાગી જવાની હોય. તમે બી એમને આવ્યું લાગે. તે તું શું બાબત આવી છો? તમને મેં વાત નહોતી કરી ગાર્ડનમાં. શું વાત કરી? તારે પરણવું જ છે મારી ને? વેદના તમે સાંભળી હતી ને? તારી વેદના હું સમજી ગઈ હતી એટલે તારા મોઢેથી મેં એ ફસાવી. પરણવું છે એટલે જ તો અહીંયા ગુડાણી છો. મારી ઈ હાઈવરી ઈ જ છે. પણ ઈ તો હું તને કહું છું કે તારું મેં ગોઠવી દીધું છે. તમ તારે ઉપાધિ કરમાં. હે ખાસ બકા હા મને ખબર જ હતી. હું ઈ આશા ને ઉમ્મીદ લઈને જ આવી હતી કે ક્યાંક મારું આ શાંતિભાઈ હું વાત કરું છું સરપંચ ભાઈ એકલું તારું થઈ જાય તું ઉપાધિ કરમાં. શાંતિભાઈ નથી આનંદભાઈ નથી. આઈ જીવ હોય શાંતિ રાખો. એટલે હું એમ કહું છું કે તારી પાછળ બેઠો એ છોકરો તને ગમે હે? કોણ આ લુખો? એ ઈ લુખો નથી એટલે મારામાં ફિટ કરી દે છે ને કામમાં તું ઉપાધિ કરમાં તું. હવે ઈ લુખા આગળ રહેવાના ઘર નથી, પહેરવાના હારા કપડા નથી ને એના ઘરમાં હું જાઉં. પણ આપણા ગામના વાંઢા હોય લે એટલે મારા વખાણ કરે હું દાંત કાઢો. લે એલા તારે એમાં દાંત કાઢવાની વાત નથી. હું જી કહું જોઈને દાંત આવી. હવે ઈ મોજું પહેરે એમાં એક અંગૂઠો બહાર આવી ગયો છે. એટલે હું જન્મથી હે એટલે હાલ તારી હિસાબ પૂરી થઈ ગઈ હાલ. મારે એની અંદર નથી કરવું. મેં તો કીધું તમારે હાટુ હારો અમીર ઘરનો છોકરો ગોતી રાખ્યો છે. તો બાબુ ગમે શું હાલી નીકળ્યા છો એટલે હવે? હું એમ કહું છું બિસાડ પૈણું છે એટલે અરે મારે કાંઈ એની અંદર નથી પડ્યું. હવે આવું થઈ ગયું. અરે હાલ તમારી હાલ ઠીક હું આ પૂછતી હોય બે ની હિસાબ હોય ને તમે જોવો કઈક શું અમે કેવી આશા ઉમ્મીદ લઈને આવ્યા હોય તમે પાણી ઢોર કરી નાખ્યું બધું. બહુ ઘમંડ લાગે. તો તમારે બે ની શું હિસાબ? હે અમારી બેની ઈચ્છા હે કે જા આમાં થતું હોય ને તો આમાં જ ગોઠવી દો નકર ભાઈ તમારી રીતે તમારે મારી ગોઠવું તો ઈ હું તો ઈ વાત કરું છું ભાઈ કે આપણા ગામની છોકરીઓ આવી હોય તો આપણે બહાર ઉલા જાય મને 50,000 રૂપિયા દેવાના હે 50,000 મારી ઈ જ ઈચ્છા હે 50,000 હા. મેન વસ્તુ એ છે કે હાથે બનાવીને રાંધવાનું હાથે બનાવીને ખાવું પડે. લેજો ઈ તો આવડતું હોય તો તારા ભાઈ જ કહેવાય તને ખાવાનું તો નથી મળી જાય. આવડતું જેવું તેવું ખાઈ લઈએ એટલે કોકના લગ્નમાં વાટકા સાટવા જવું પડે. હે કઈ એના કરતા આને વાત કરો ને, આને સમજાવો આને છોકરીને. ગામમાં એટલું બધું છે હાલ તો એનું તો હું સમજાવી દઈશ ત્યાં ઊભા રહી જાઉં હું જી આવું મારે બહુ લાગી. એની માં મારી પાકી બેનપણી રહી ને તમે એમ કહો હું તમને તમારું એટલે હું એમ કહું છું કે એની માં પાકી બેનપણી રહી ને હં. થઈ જ ગયું તારું. તમે વાંધા જ છો ને હું વાંઢી જ છું બાપા. મારે આ મુહૂર્તિયો વાંધો જ છે હું તો કહું લાવો પણ હું એમ કહું છું કે એને નહીં મળે તો હું ગોઠવી દઈશ. હા તમે મારું કંઈક કરો. તો તારે શું હિસાબ? અહીંયા આપણે શું હાથ બધા જગા થયા મીટિંગ હાટું પણ આમ સામે આવો ને અહીંયા બેઠા બેઠા હાલ ઠીક હામે વાત કરું હું થોડી તમારથી બીવું છું એલી. હવે બોલો એટલે હું એમ કહું છું તું કાંક સમસ્યા લઈને તો આવી છે. એના હાટું ગોતવાનો જ છે આપણે. ઓય ખલ્યું નહીં કરવાની હો, અહીંયા કહી દેજો સરપંચ. ભલે જીવડું છોટ્યું તું. એક તો તમારી મારી વાત પૂરી થવા દે ને આમ કહું છું. હાલો ઈ છે. આમ જો એટલે હું એમ કહું છું કે આવડિયાનું તો એલી કાંઈ પડ્યું નથી. ઈ તો ના જ પાડે છે તો એક વાંઢી હોય તેમાં શું થઈ ગયું? તારે પાક્કું વાંઢું જ રહેવાનું છે. હા એ હા તું પહેરી લે મારે તો પહેરવું જ નથી હવે આ તે હું હું તાર ભેગી જ આવી હતી આ તું આનું જે પૈણે છે ને એની ફેગી આ કે બોનસમાં જા એવું છે ને એ ના હો. થઈ એટલે હું તમે એમ કહો હો કે આને હું જે પૈણી જમી આણામ લેતી જાવ એમ? હા એવું કંઈક કરીને એટલે એ બિચારો રોક મારી એમ હા બસ શું કે છે આણામ લેતી જઈ એમ કે છે. મારે તારા ભેગું એ ડોબી અમથા આપણા ગામના વાંઢા નથી કહેવાતા. ઈ હાટું તો કહેવાય છે એની કરતા હું તને કહું ને તારી માં ગણ તો ઈ છે બેનપણી ગણ તો ઈ છે ને જી ગણ ઈ છે. તું સને હાથ મિલાપ કરી લે તારું પાકું. હવે ના પાય ને તો તને હા મારા પણ મારી વાત તો સાંભળો હવે સરપંચ. જો તમે વાંઢા છો સાચી વાત તમે વાંઢા હે અને આપણે આ ભૂપતભાઈ વાંઢા તો તમે હાથ મિલાપ કરી લ્યો. હા હવે મારું થઈ ગયું લ્યો અરે થઈ ગઈ વારી ના હું થાશો તમને શરમ નથી કાઈ? હું સરપંચ ઉઠીને થોડી તમારે જેમાં ભિખારીઓ હારે પૈણું. તમે આમલામ રહેવાના છો વાંઢા અને વાંઢાય રહેવો. અમથી કહું છું કે તમારા ગામની સરપંચ જ મારે નીકળી જવું છે. અમે જાય ઈચ્છા હોય ઠેઠા રહ્યા અહીંયા તો કાંઈ ન થયું. સરપંચે કાંઈ ન કર્યું મેં કાંઈ ન કર્યું ને તે કાંઈ ન કર્યું ને ડોહાની હિસાબે બધું તો પડ્યું. પણ હાલો ને આપણે બે કરી નાખી. મારે નથી કરવું તારી લુખા આપણે હું હાલો ભાઈ, હાલો. એટલે
એટલે આમાં કાંઈ કાઢવા નથી. આ છોકરીઓ બોતળા જેવી છે. આપણે આની હારે કોઈ માહિતી નહીં હોય. હાલો બોતળા જેવી. લ્યો બસ બસ આ વાંડા ને વાંડા રહી રહ્યા કોઈ પૈણું નહીં ખાલે ખોટા મીટિંગમાં આવ્યા જય માતાજી હાલો તે